सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र संजोगो न पालो पाछळ संजोगो न पालो पाछळ लालनी संगे कथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र झंके कोई ने पामे कोई आके वालेख विधिना झंके कोई ने पामे कोई आके वालेख विधिना केम छलक तू पात्र पहुँच तू तरस्या होठ लगीना संतोषावा ना सर जाए संतोषावा ना सर जाए होय एवी कोई तृषा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र कन्या पधरावो सावधान इष्टदे लक्ष्मी सबचावो राधे माते नक्षत्राणि दोषमस्तिनो पिता प्राग्नि सुखदे भवा सम्राज्ञी सर्वमां भवा सम्राज्ञी नांगरी भवा नांगरी पदे प्रभु उन्हें बिना बात सब बमन कुआनो શઠરાઈને તમે ક્યાં નથી જાણતા વિધવા અને ત્યક્તાઓ પ્રત્યે એનો વ્યવહાર કેવો છે તે એની જાણ તો અમને પહેલેથી જ છે. મારે આ શઠરાઈને એના કાંઠાથી દૂર મધદરિયે લઈ જઈને મારવો છે. પછી ભલે ને ગમે એટલા હાથ પગ પછાડે, કોઈ એની મદદે નહીં આવે, કોઈ નહીં. सरस्वती चंद्र
તું શું સમજે છે મારી કુમુદ ભાભીને? રત્નનગરથી રત્ન સુધી લાવ્યા છીએ અમે. સરસ્વતીનો આશીર્વાદ છે મારી ભાભી ઉપર, નહીં ભાભી? દેહમાં લક્ષ્મીજીનું વરદાન ભળ્યું, ને અમાત્યનું ઘર મળ્યું, સોનામાં સુગંધ છે આનું નામ. અરે એ છોકરીઓ, ભાભીને જરા નિરાંતનો શ્વાસ તો લેવા દો. આવી છે ત્યારથી વળગીને બેઠી છે જળોની જેમ. માં, જળોની જેમ એટલે? જળો એવું જનાવર છે કે જે પાણીમાં રહે છે અને પગે ચોટે તો લોહી પીને છૂટે. કે અમે કઈ ભાભીનું લોહી નથી પીતા હો? નહીં ભાભી? હા, આ તો ભાભી વિશે બહુ સાંભળ્યું હતું એટલે રહેવાનું નહીં, પણ હવે તો અહીંયા જ રહેવાના છે ને. જે મન થાય પછી પૂછજો તમે, પણ હવે તો ચાલ છોડો. એમ કેમ છોડાય માં? આજે એક વિધિ તો બાકી છે. એ વળી કઈ? બહારનું રોકવાનું એ થઈ ગયું ને પ્રમાદ ભાઈએ તને મોં માંગ્યું દીધું એ ખરું. હવે શું? એ તો ભાઈએ આપ્યું, પણ ભાભીનું તો બાકી છે. અલકબેન, તમે જે માંગો તે નહીં, જે જોઈએ તે લઈ લો. હું તમારી, તમારું બધુંય તમારું. અરે વાહ, કેવો મીઠો કંઠ અને કેવી મીઠી વાત. પડ્યું આપણને તો આમ બોલતાય ના આવડે. અને આવડે તોય પછી સૂજે નહીં. ભાભી, પિયરથી પટારો લાવ્યા હોય તે ખોલીને મને ગમતો સાડલો આપી દો, પછી પટારો તમારો. હા હો બહુ બેટા, એટલો નણંદમાંનો લાગો ખરો. પણ એ બધા ઘડી કાઢેલા રિવાજો તમારી ના હોય તો અમને એમાં વાંધો નથી. હો ના શું કામ હોય માં? અલકબેન પાસે કઈ ઓછું છે? આ બધું એમનું જ તો છે, પણ આ તો હેતની વાત છે. વાલનો વ્યવહાર છે. લો ચાલો અલકબેન, જે જોઈએ તે લઈ લો. પહેલા તમે, પછી હું. ચાલો. બસ આવી બસ. હું આજ પ્રાર્થના કરતી હતી માં જગદંબાને કે મને તમારા જેવી ભાભી મળે, જે મારા બાપુના ઘરને સંસ્કારના અજોડાથી ભરી દે, જે મારા ભાઈના ઘરના બારણા ખુલ્લા રાખે. બીજું શું જોઈએ આ બેનને? ભાભી, મને તો તમે મળ્યા એટલે બધું મળી ગયું.
शशिजता प्रियरम्य विभावरी थई रखे जति अंध वियोग थे दिन रूपे शुभगा बनी रहे ग्रही कर प्रभा करना मन मानिता। મેં તમારા વિશે ઘણું સાંભળ્યું. સારું કે ખરાબ? તમારા ભણતર, સંસ્કાર અને રીતભાત વિશે તો આખા સમાજમાં ચર્ચા છે. અને 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 બીજી બધી વાતમાં મને કઈ રસ નથી. હું તો તમને ચાહું છું અને તમને સુખી કરવા માંગુ છું. હું પણ. તમારા ઘર અને અહીં વચ્ચે થોડો ફેર તો છે, એટલે તમને જરા ગોઠવાતા અહીં વાર લાગશે. પણ દરેક સ્ત્રી સાથે આવું થતું હોય છે. પિતાનું ઘર અને પતિનું ઘર, એની વચ્ચે અંતર તો રહેવાનું જ. પિતાના ઘરમાં આટલા વર્ષો સ્વતંત્ર રહીને ઉછર્યા પછી પતિના ઘરમાં ઘરની વહુ તરીકેની મર્યાદામાં રહેવાનું એટલે ટેવ તો પાડવી જ પડે. પાંખ હોય ને ન ઉડવાનો સંયમ રાખવો જરા મુશ્કેલ તો છે, પણ દરેક સ્ત્રી આ સમાધાન કરી લેતી હોય છે. માં જગદંબાએ એને આ શક્તિ આપી છે. ધીરજ અને સહનશીલતા ગોઠવાવા કરતા વધુ વાર ગોઠવવામાં લાગતી હોય છે. હું મારાથી બનતા બધા જ પ્રયત્ન કરીશ. હું તમારા સર્વ અભિલાષ પૂર્ણ કરીશ. મને ખબર છે તમને વાંચવાનો શોખ છે. હું તમારા માટે મુંબઈથી પુસ્તક લાવી આપીશ.
संग